રોલ ઓબ્ઝર્વર શ્રી રાજેન્દ્ર કુમારે રાજકીય પક્ષો અને મતદાર નોંધણી અધિકારીઓ સાથે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। ભારતીય ચૂંટણી પંચ દ્વારા તારીખ 1/1/2025ની લાયકાતની તારીખના સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા 2024ના સંદર્ભે તારીખ 29/10/2024થી તારીખ 28/11/2024 સુધી વિગતવાર કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે। જે સંદર્ભે સાબરકાંઠા વિભાગમાં આવેલ સાબરકાંઠા જિલ્લાના રોડ ઓબ્ઝર્વર અને ખાણ ખનીજ પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર દ્વારા જિલ્લાના મતદાર નોંધણી અધિકારી 27 હિંમતનગર, 28 ઈડર, 29 ખેબ્રમા, 33 પ્રાંતિજ તથા મદદનીશ નોંધણી અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર ડોક્ટર રતનકર ગઢવી ચારણ દ્વારા સૌનું સ્વાગત કરી પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લામાં થઈ રહેલ કામગીરી અને સિદ્ધિઓ અંગે આંકડાકીય વિગતો આપી વિસ્તૃત સમજ આપી હતી અને ઓબ્ઝર્વર દ્વારા થઈ રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ આ બેઠકમાં ઉપસ્થિત રહીને જરૂરી સૂચનો કર્યા હતા અને થયેલી કામગીરીને બિરદાવી હતી। આ બેઠકમાં નાયબ કલેક્ટર ચૂંટણી જાગૃતિ ચૌધરી, પ્રાંત અધિકારી અંકિત પટેલ, ઈડર પ્રાંત અધિકારી અને મામલતદારો અને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।